ગાંધીનગર મહાનગરપાલિકાની ફૂડ સેફ્ટી શાખાએ હોટલ રેસ્ટોરન્ટ સામે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। 21 ઓગસ્ટે 7 જેટલી પેઢીઓની તપાસ દરમિયાન પટ્ટી વડાપાવમાં રસોડામાં ગંદકી અને અસ્વચ્છતા ઉપરાંત ઉંદર કતરેલા પાવ પેકેટ મળી આવતા તેનું ફૂડ રજિસ્ટ્રેશન 7 દિવસ માટે સસ્પેન્ડ કરી પેઢી બંધ કરવામાં આવે છે। ગ્વાલિયા ફૂડમાંથી એક્સપાયર છીણી સેવ, ચવાણું, ફરસાણ અને બિનઆરોગ્યપ્રદ સ્થિતિમાં રાખેલો મેદાનો લોટ મળી આવી કુલ 31 કિલો અંદાજે 10,000 રૂપિયાનો જથ્થો મળી આવ્યો હતો। તેને સ્થળ પર જ નાશ કરવાથી પેઢીને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપી છે। રાજવી ફૂડ કોર્નર કુડાસણને પણ હાઇજીન અને સેનિટેશનની ક્ષતિ બદલ ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપવામાં આવી છે। આ તપાસ દરમિયાન લાકરસ્ટ હોટલ, સરગાસણ, રાજવી ફૂડ કોર્નર અને ગ્વાલિયા ફૂડ્સમાંથી કુલ 10 ખાદ્ય નમૂના લેવામાં આવ્યા હતા, જેમાં પનીર, દાળ, મેદો, મસાલા, તૈયાર સબ્જી, મિક્સ વેજ અને દહીંવડાના નમૂનાઓનો સમાવેશ થાય છે। આ રિપોર્ટ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। મહાનગરપાલિકાએ તમામ હોટલ અને રેસ્ટોરન્ટને સ્વચ્છતા જાળવવા, કેપ, એપ્રોન, ગ્લવ્સ પહેરવા અને ન્યૂઝપેપરનો ઉપયોગ નહીં કરવા સૂચના આપી છે।